કયા પેશન્ટને તારે સાયકોથેરાપી આપવી છે કે હિપ્નોથેરાપી આપવી છે કે મ્યુઝિક થેરાપી આપવી છે? એવી કઈ વસ્તુ છે કે રોજે રોજ નવાઈ લાગે છે? વોટ સરપ્રાઇઝિસ યુ ધ મોસ્ટ ઇવન આફ્ટર સો મેની યર્સ? એને પણ સમજાવો કે ક્યાં કહેંગે લોગ તો કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, તમે અંદરથી ખુશ રહો, દુનિયા જખ મારે છે. તું એકનેની ટ્રીટમેન્ટમાં તારું સાયકોડર્મેટોલોજીસ્ટ તરીકે કઈ રીતે તું એને કયા એપ્રોચથી જોઈ? Hi, I am Dr. Ishan Pandya, a dermatologist and a psychologist. But today I am here with my mom, and today we will be discussing things more than dermatology. So my first teacher was not someone from my college or from my school. My first teacher was my mom. So my first teacher has been my mom, and till date she has always been there whenever I am stuck anywhere. So my mom is a very senior dermatologist, and practically when she was pregnant with me, she was reading and she was going through exams, and maybe that's why I am what I am right now. So today, not as a dermatologist to dermatologist, but today we will be discussing things more than dermatology, as and son, dermatologists from two different generations. So please welcome Dr. Purna Pandya. હેલો માય સન, હાઉ આર યુ? તો અમે એક સવાલ છે કે આટલા વર્ષો પછી આટલા બધા પેશન્ટ્સ જોયા પછી પણ એવી કઈ વસ્તુ છે કે રોજે રોજ નવાઈ લાગે છે? વોટ સરપ્રાઇઝિસ યુ ધ મોસ્ટ ઇવન આફ્ટર સો મેની યર્સ? સરપ્રાઈઝ તો બરાબર, પણ એના કરતાં આપણો જે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે એ વધારે અગત્યનો લાગે છે. ઓકે. એઝ અ બ્રાન્ચ સ્કિન આટલી બધી બ્રાઇટ લાઇટમાં નથી. અમારા વખતે સ્કિન એટલે ઠીક છે, સ્કિનમાં લીધું, ઇટ્સ ઓકે, બટ નાવ સ્કિન, ઓહો, યસ. યુ આર ડર્મેટોલોજીસ્ટ, ઓહો. હું છોકરાઓ જોતી હતી જ્યારે પપ્પા સાથે અરેન્જ મેરેજ માટે પપ્પા મળ્યા એ પહેલાં, તો ઘણા કેન્ડિડેટ એવા હતા. હું સ્કિનમાં પીજી કરતી હતી તો એમ કહેતા હતા કે તમે સ્કિન લીધું છે એના બદલે ગાયનેક ડિપ્લોમા કરી નાખશો, એનેસ્થેસિયા કરી નાખશો તો આપણને વધારે ફાવે. તો હું એમાં એગ્રી નથી થતી. ઘણાને એવું હતું કે હાઉસવાઈફ જ જોઈએ છે, ડૉક્ટર જ નથી જોઈતી. તો એમાં પણ હું મારા પર ચેકડો વાગી જતો હતો. એટલે મેં વિચારેલું સ્કિન લઉં, થોડું ઘર પર સંભાળું, થોડું ક્લિનિક પર સંભાળું. બહુ દોડાદોડીની લાઈફ મને ગમતી નથી, એટલે મેં સ્કિન લીધું. નાવ એ વખતે અમારા વખતે લેપ્રસી પછી ઇન્ફેક્શિયસ ડિઝીઝ વધારે હતા. લેપ્રસી છે, વેનેરિયલ ડિઝીઝ વધારે હતા. હવે ધીરે ધીરે એમાં ટ્રેન્ડ તો ચેન્જ થયો છે અને પેશન્ટની અવેરનેસમાં બહુ ફેર પડ્યો છે. એ વખતે અમારા મેલાસમાં કે પિગમેન્ટેશન એવા તો નામનું નહોતું પેશન્ટ આવતું. ઓફકોર્સ સિવિલમાં મેં જોબ કરી કે ભણી પણ સિવિલમાં, પણ હવે જે છેલ્લા 10 વર્ષથી આવી રહ્યું છે કે કોસ્મેટિકલી મને પણ ના દેખાય એવા પણ આમ બતાવે કે મને આ ડાઘ છે, મને આ વ્હાઇટિશ ડાઘ છે, તો મારે શોધવો પડે ક્યાં છે બેન. એટલો ચેન્જ આવ્યો. એટલે લોકો ધીમે ધીમે વધારે અવેર થઈ રહ્યા છે સ્કિન વિશે, અને એઝ અ બ્રાન્ચ ડર્મેટોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગયું. અત્યારે ઇટ ઇઝ વન ઓફ ધ ક્રીમ બ્રાન્ચીસ. એ વખતે કોઈ ભાવ પણ નહોતું આપતું. એન્ડ આઈ એમ સો ગ્લેડ કે યુ સ્ટક વિથ ઇટ, કે આટલું બધું થયા પછી પણ યુ ચોઝ ડર્મેટોલોજી. અને ક્યાંક ને ક્યાંક જ્યારે નેચરની કે એની વાત આવે તો મેં પણ ડર્મેટોલોજી એટલે જ લીધું કે બહુ દોડાદોડી ના થાય, કે બહુ ઇમરજન્સી. તારા શોખ બધા પોસાય. યસ. તને મ્યુઝિકનો શોખ હતો, રીડિંગનો શોખ હતો, આટલા બધા ગેમ, અરે ક્રિકેટ, ફૂટબોલ, હા, તો એ બધું તે સાચવવા માટે મારે એ બધું છોડવું નહોતું. સો યા ધેટ વોઝ બટ અલ્ટિમેટલી અ વેરી ગુડ એન્ડ વાઇઝ ડિસિઝન. પણ આપણે ભગવાન માટે માનીએ કે કુદરત કહીએ કે જ્યારે હું કન્સીવ થઈ તો મારો એટલો જ મારું એક્સપેક્ટેશન હતું કે મારું છોકરું પણ વાંચતું આવે, થોડું થિંકિંગ કરે, કે હોશિયાર આવે અને એને શોખ આવા બધા પણ આવે.
પણ વોટ અ સરપ્રાઈઝ કે તું પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડર્મેટોલોજિસ્ટ બન્યો. દેટ ઇઝ ધ ગ્રેટ. આઈ થેન્ક્સ ટુ ગોડ એવરી ડે એન્ડ એવરી ડે. સો આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી એક વસ્તુ તો આપણે ક્લિયર થઈ કે પેશન્ટ્સમાં અવેરનેસ ને એમાં બહુ જ ચેન્જ આવ્યો છે અને એ વસ્તુ જ ધીમે ધીમે આવી રહી છે. તો એવી કઈ વસ્તુ છે કે જે કોન્સ્ટન્ટ રહી છે, કે જે એ વખતે પણ એટલું જ હતું ને અત્યારે પણ તને પેશન્ટ્સમાં એ વસ્તુ એટલી જ જોવા મળે છે? પેશન્ટ સાચું કરતા કઈ વસ્તુ સાચી કરે છે કે કઈ વસ્તુ ખોટી કરે છે, જે એ વખતે પણ એવું હતું ને હજુ પણ એવું જ છે? એ બધું એ વખતે પણ પેશન્ટો રોંગ બિલીફમાં બહુ માનતા હતા. પછી કાનો કાન મોઢા મોઢ જે વાત સાંભળે એ જ વધારે અખતરા કરે. ડૉક્ટર પાસે જલ્દી આવે નહીં. રાઈટ. આયુર્વેદિક પ્રિપરેશનમાં વધારે માને. પછી નેચરલ પ્રોડક્ટ્સ કોઈક કે આ નેચરલ છે એટલે એમ જ માને કે આમાં તો કંઈ નુકસાન થાય જ કોઈ નહીં, સાઈડ ઇફેક્ટ નથી. સાઈડ ઇફેક્ટ તો હોય જ નહીં. એટલે એ બધું પેશન્ટને ગળે ઉતારતા પણ ઘણું કઠિન પડે અને એ હજુ પણ છે. હા, ઇવન અત્યારે આટલું બધું ઇન્ટરનેટ ને ચેટ જીપીટી ને બધું છે તો પણ એ વસ્તુઓ તો હજુ લોકો ઉપરથી માને વધ્યું છે. કારણ કે યુટ્યુબ પર તો કોઈ જાતનો કમાન્ડ છે નહીં. હા, રીલ્સ બનાવવા પર કમાન્ડ કોઈ જાતનું પ્રતિબંધ નથી. તો જેને મનમાં જે વિચારે જે આવે એટલે પહેલાં શું હતું, રિસર્ચ થાય, હા, પેપર પબ્લિશ થાય, એમાં પછી આપણે એને માનીએ ને પછી કરીએ. હવે પેશન્ટ જ જાતે પોતે એટલે કોઈ- રિસર્ચર બની ગયું છે કે હા. ચાલો આમાં વાંચી લઈએ. અને રિસર્ચ કરતા બી કોઈ પણ એક જણે પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ હા, એટલે પોતાની શેર સાથે કરે. થયું એટલે બધા સાથે થઈ જાય. એટલે રિસર્ચ એવી રીતે નથી કામ કરતું. ઇટ ટેક્સ આખું બહુ બધા પેશન્ટ, બહુ હા. બધા સબ્જેક્ટ્સ પર કામ થાય ત્યારે આપણને ખબર પડે કે કોના પર કેવી અસર થાય છે. So, આ તો વાત થઈ કે શું આટલા વર્ષો સુધી શું કોન્સ્ટન્ટ રહ્યું અને આપણે એ પણ વાત કરી કે શું બદલાયું. હવે એવી કઈ વસ્તુ છે કે જે રોજે રોજ તને નવાઈ લાગે પેશન્ટ પાસેથી સાંભળીને કે પેશન્ટ જોઈને, કે હજુ આટલા વર્ષો પછી પણ રોજે રોજ કામ કરવાની ઈચ્છા થાય કે આજે કંઈક નવું આવશે? ઘણીવાર નવું આવે છે, ઘણીવાર પેશન્ટ આપણને શીખવાડે છે. એક મારું પેશન્ટ એવું હતું, એને ક્રોનિક એક્ઝિમા હતું પગે અને આખી બોડી પર એ પર સ્પ્રેડ ડિસેમિનેટેડ એક્ઝિમા પણ થઈ જતું વારે વારે. સ્ટીરોઇડ પર મૂકવી પડે એમને અને ઇન્ટ્રાલિઝનલ સ્ટીરોઇડ પણ આપી દીધા, ઇમ્યુનો સપ્રેસન્ટ પણ આપ્યા, હા. પણ વારે વારે ફ્લેરઅપ થતું હતું. પણ મને એકાદ વર્ષ પેશન્ટ થોડું આવ્યું જ નહીં અને પછી એ દરમિયાન વરસ પછી ફરીથી આવ્યું ત્યારે એકદમ સરસ હતું. એ બીજા કારણથી આવેલું, એની ડોટરને લઈને આવેલું કે બેન આ બતાવવાનું છે મારી ડોટરને. પણ હું આઈ સરપ્રાઈઝ, મેં એમને પૂછ્યું કે તમને આટલું સરસ કઈ રીતે થઈ ગયું, આટલી બધી દવાઓ કરી, તમને એક્ઝિમા મળતું નહોતું. તેમણે મને આખી સ્ટોરી કહી કે હા. મારે સડનલી પછી હું વધારે ડિપ્રેશનમાં જતી રહી. એ વખતે મારું ડાયગ્નોસિસ ના થયું પણ કદાચ હું હતી અને ડિપ્રેશન માટે મેં સાયકેટ્રિસ્ટ પાસે હું ગઈ, દવા લીધી અને ડિપ્રેશન જેટલું ક્યોર થયું એમ મારું એક્ઝિમા ક્યોર થયું. વાહ. ત્યારે હું માની ગઈ કે આ ઇટ ઇઝ ઓલ્સો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, ડિપ્રેશન, સાયકોલોજીકલ ટ્રોમા, અને આપણે એ બધું ટ્રીટ કરવી જોઈએ. એટલે ઇટ ઇઝ વેરી નાઇસ કે તે સાયકોડર્મેટોલોજીસ્ટ તરીકે તું એસ્ટાબ્લિશ થઈને બેઠો છું. પણ હવે ડે બાય ડે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી એટલું બધું વધી રહ્યું છે. મારી તો જૂની વાત છે પણ હવે તો એ ઘણું સાયકોડર્મેટોલોજીસ્ટ તરીકે તારો રોલ ઘણો મહત્ત્વનો પુરવાર થશે. ના, આ વાત બહુ સાચી છે કે મેન્ટલ હેલ્થ અને સ્કિન બહુ ક્લોઝલી રિલેટેડ છે અને આઈ એમ સો ગ્લેડ કે આટલા વર્ષો પહેલા પણ જ્યારે આના વિશે કઈ રિસર્ચ એટલું બધું નહોતું અને લોકો આના વિશે વાતો નહોતા કરતા ત્યારે પણ યુ કુડ રિલેટ બે વસ્તુ કે ઓકે ડિપ્રેશન ક્યોર થયું ને, અને પેશન્ટ કુડ રિલેટ, રાઈટ? જેવું તે કીધું કે પેશન્ટ આપણને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે. તો ઇવન સાયકોડર્મેટોલોજીમાં પણ એવું જ છે કે સાયકોડર્મેટોલોજીમાં બધાની લાઈફ અલગ અલગ હોય, બધાની લાઈફ ક્યારેક કોની લાઈફમાં શું ચાલતું હોય વી ડોન્ટ નો, અને કઈ નાની વસ્તુ ચેન્જ કરવાથી પેશન્ટની સ્કિન કન્ડિશનમાં ફરક પડી જાય એ રોજે રોજ નવી સ્ટોરીઝ આપણને જાણવા મળે એઝ અ ડર્મેટોલોજીસ્ટ, સ્પેસિફિકલી એઝ અ સાયકોડર્મેટોલોજીસ્ટ તો વધારે. એટલે પર્ટિક્યુલરલી આ ઇન્સિડન્સ પછી હું દરેક પેશન્ટને ખાલી એક્ઝિમા ટ્રીટ નથી કરતી પણ હું એને થોડુંક પર્સનલ લાઈફમાં પણ જાણું કે ઊંઘ કેવી આવે છે. પહેલાં તો એ પૂછું, ઊંઘ ઉપરથી થોડોક ખ્યાલ આવે કે
કઈ રીતનું એનું કોઈ પેશન્ટ એકદમ પહેલી વારમાં આપણી પાસે ખુલે નહીં, પણ એ રીતે ધીરે ધીરે પછી વાત કરે, એટલે ડેટ ઇઝ વેરી નાઇસ. એટલે આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તને કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી સાયકોલોજીમાં કે સાયકોડર્મેટોલોજીમાં, પણ સ્ટીલ થ્રુ એક્સપિરિયન્સ જ્યારે આ કશું નહોતું અને આટલા વર્ષોથી પણ તને ખબર છે કે કયા સવાલ પૂછવાના કે જેનાથી યુ કેન અસેસ પેશન્ટની કન્ડિશન. અમારા વખતે તો અમે જ્યારે ભણ્યા ત્યારે અમારા વખતે ચેકલિસ્ટ હતું, આટલું પૂછવાનું, હાઉ ઇઝ સ્લીપ, હાઉ ઇઝ ડાયટ, પછી સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે, કામ કરવામાં ઇન્ટરેસ્ટ આવે છે કે નહીં. તો અમારા વખતે આવું ચેકલિસ્ટ હતું, અને તમારા વખતે ઇટ વોઝ એક્સપિરિયન્સ કે કઈ રીતે આપણને વધારે ખબર પડી શકે. ઇટ વોઝ પ્યોર આઉટ ઓફ ક્યુરિયોસિટી અને એક્સપિરિયન્સ કે આ પેશન્ટમાં આવું થયું, બીજા પેશન્ટમાં આવું પૂછું. તો ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે એક્સપિરિયન્સ આપણને ઘણું બધું શીખવાડે કે જે ફોર્મલ ટ્રેનિંગ પણ શીખવાડી ના શકે. અને તે ડાયટ કીધું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ હેર ફોલ, જે અમારા વખતે 45-50 વર્ષે બધાના હેર ફોલ થાય તો થોડું નોર્મલ ગણાય, આટલું બધું નહોતા ગણતા કે ભાઈ મારા વાળ નથી. હવે 20 વર્ષના છોકરાએ આવે તો નવાઈ નથી લાગતી કે મારા હેર ફોલ થાય છે. અને ટિપિકલ એન્ડ્રોજેનિક એલોપેશિયા હોય છે. એટલે એમાં તો આ લાઈફસ્ટાઈલ, ડાયટ, જંક ફૂડનું એટલું ચલણ વધી ગયું છે. મે બી વર્કિંગ અવર્સ વધી ગયા છે, દોડાદોડી વધી ગઈ છે, કોઈને ઘરે પ્રિપેર કરવાનો ટાઈમ નથી હોતો, જોઈન્ટ ફેમિલી પણ તૂટી રહ્યા છે. એટલે આ બધું લાઈફસ્ટાઈલ ડિઝીઝમાં એક હેરફોલ પણ આવે છે. એટલે એના માટે ડાયટ અને સારો ડાયટ ખાવો ખૂબ જ જરૂરી છે. ઘરે બનાવેલું, હાઈ પ્રોટીન, ગ્રીન લીફી વેજીટેબલ્સ, નટ્સ, જેટલું બહારનું ઓછું ખાશો એટલું સારું છે. સો વેરી ઇન્ટરેસ્ટિંગ કે ડાયટની વાત કરી, અને યુ હેવ અ ફોર્મલ ડિગ્રી ઇન ડાયટિશિયન, રાઈટ? સો મને મારા ઘણા પેશન્ટ્સ મને પૂછતા હોય છે અને મારી પાસે જવાબ નથી હોતો કે એવી કઈ એક વસ્તુ છે જે ખાવાથી સ્કિન એકદમ સરસ થઈ જાય. લાઈક એમની એક ટર્મ છે કે વોટ ઇઝ ધ સુપર ફૂડ ફોર સ્કિન. સુપર ફૂડ એક પણ નથી. એ તમારી ગુડ હેબિટ્સ છે. તમારે સારી હેબિટ્સ ડેવલપ કરવાની છે અને લોંગ ટર્મ પ્રોસેસ છે. અને ખુશમાં રહો. સાથે યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, આ બધાનો રોલ છે. ખાલી સારું ખાઓ પણ પચાવો નહીં તો કંઈ કામનું નથી. કેલ્શિયમ, તમે સૂઈ જાઓ ત્યારે કેલ્શિયમ ઘણું ઓછું થઈ જાય બોડીમાં. જેવા ઉઠો ને તમારું વર્કિંગ શરૂ થાય એમ કેલ્શિયમ પણ યુટિલાઇઝ થાય ને એબ્સોર્બ થાય. એટલે એટલું કેલ્શિયમ, હાઈ પ્રોટીન ખાધે રાખશો અને બીજું કંઈ નહીં કરો તો એ કંઈ કામનું નથી. ઇટ ઇઝ નોટ વર્થ. જે ક્રોનિક એક્ઝામા વાળા પેશન્ટની સ્ટોરી કે દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે એને સારું થઈ ગયું. અને ઇવન આઈ ઓલ્સો હેડ આવા ઘણા પેશન્ટ્સ આવતા હોય છે કે મેન્ટલ હેલ્થની ટ્રીટમેન્ટ લે ને સરસ થઈ જાય. હવે બીજું એ પણ મારે જાણવું છે કે એવા પણ ઘણા કેસીસ થયા છે કે જેણે તને આમ હલાઈ દીધી હશે અંદરથી. જો એકાદ કેસ. હા, એવું એક પેશન્ટ હતું. હું ત્યારે પાટણ હતી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં, GMERSમાં, અને HOD હતી. તો એક માજીને લઈને 4-5 જણા આવ્યા. એ માજીને આખી બોડી પર ફેમ્ફિગસ હતું અને એથોડર્મામાં જઈ રહ્યા હતા. તો એડમિટ કરી, ટ્રીટમેન્ટ આપી. પણ શરૂઆતમાં 1-2 દિવસ, અઠવાડિયું સગાવાલા આવે રોજ 1-2 વાર. પછી ધીરે ધીરે બધા આવવાના બંધ થઈ ગયા. એ માજીને સારું એ થયું, રજા આપવી હતી તો કોઈ લેવા ના આવે. ના દીકરો, ના વહુ, ના દીકરી, ના જમાઈ. રજા આપવી હતી તો લઈ ના શક્યા. એ માજી એકલા ને એકલા. પછી મારે સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરવી પડી કે આ પેશન્ટને કોઈ ઘરે નથી લઈ જતું. તો એમણે કીધું રાખો, કંઈ વાંધો નહીં, પોલીસ કેસ કરીએ અથવા પોલીસ ઇન્ફોર્મ કરીએ ને શોધીએ. એનું એડ્રેસ જોયું તો એડ્રેસ પણ ખોટું આપ્યું હતું, છેક આટલે સુધી. અને એના એડ્રેસ પર ગયા તો ઘર બંધ. પછી 1-2 મહિના થયા પછી માજી બિચારા એક્સપાયર થઈ ગયા. કોઈ ડેડ બોડી લેવા પણ ના આવ્યું. ડેટ વોઝ અ વેરી બિગ ટ્રેજેડી. એટલે એમ થાય કે આવી પણ હાલત થતી હોય છે. અને ફેમ્ફિગસ એવું છે કે ફેમિલી મેમ્બર્સ કંટાળી જાય એટલે જલ્દી લઈ ના જાય. ઘરમાં જગ્યા ના હોય, પંખા ના હોય, એ લોકોને બધી તકલીફો હોય, એમનાય બાળકો હોય, એટલે આવી રીતે મૂકી જાય. આવા તો ઘણા કિસ્સા છે. એક પેશન્ટ એવું હતું, એને પેલાગ્રા હતું, ટ્રીટમેન્ટ ચાલતી હતી.
આલ્કોહોલિક હતું, તો આલ્કોહોલ વિડ્રોવલ માટે સાયકેટ્રિસ્ટનો રેફરન્સ થતો હતો, એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એક દિવસ 7 વાગે હજુ ચા નાસ્તો કરતી હતી ને ફોન આવ્યો, તો મારે દોડવું પડ્યું કે પેલું પેશન્ટ હોસ્પિટલમાં જઈ ત્યાં એક ફ્લોર ચડી અને એને નીચે ભૂસકો માર્યો, હી ડાઈડ. એટલે એન્ટીસાયકોટિક ડ્રગ્સથી કે આલ્કોહોલ વિડ્રોવલથી એ વિચારવાનો પ્રશ્ન છે. પણ હવે હોસ્પિટલમાં ત્યારથી પછી બધે આમ પેલું તારનું ફેન્સિંગ થઈ ગયું, બધા પ્રિકોશન લેવાઈ ગયા કે આ પેશન્ટો આવી રીતે સુસાઇડ ના કરે. ઇટ ઇઝ અ વેરી સેડ રિયાલિટી કે લોકોને ડર્મેટોલોજી ખાલી એવું લાગે છે કે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ બોટોક્સ ફિલર્સ, કેમિકલ પીલ્સ કે પછી મેક્સિમમ વધારે શું એકને, રાઈટ? પણ ધેર ઇઝ ધીસ સાઇડ ઓફ ડર્મેટોલોજી એઝ વેલ કે જે તમારી જનરેશને ઘણી વધારે જોઈ છે અમારા લોકો કરતાં. અમે પણ જોઈ છે, પણ નોટ એઝ તમારા જેટલું નથી જોયું. અને એનું મેઇન રીઝન એ પણ છે કે આઈ વર્ક ઇન પ્રાઇવેટ સેટઅપ અને તમે ગવર્મેન્ટ સેટઅપમાં કામ કરો છો. ગવર્મેન્ટ સેટઅપના પેશન્ટ અલગ છે, એની લોકાલિટી અલગ છે, એનું ક્રાઉડ અલગ છે, અને પ્રાઇવેટ પેશન્ટનું આખું એપ્રોચ અલગ છે. પેશન્ટ પણ સાયકોલોજીકલ પણ એ અલગ હોય છે. બધી રીતે બહુ ડિફરન્ટ એસ્પેક્ટ્સ છે. સો મારે ખાલી બધાને એ જ કહેવું છે કે ડર્મેટોલોજી ઇઝ નોટ અબાઉટ ધીસ થિંગ્સ. કે ડર્મેટોલોજીમાં ઘણા બધા લોકો એવા છે ને ઘણી બધી કન્ડિશન્સ એવી છે જેનાથી ધેર ઇઝ હ્યુજ સાયકોલોજીકલ સફરિંગ એઝ વેલ એઝ ફિઝિકલ સફરિંગ, બરાબર ને? પેમ્ફિગસમાં ને એમાં બધામાં ફિઝિકલ સફરિંગ પણ એટલું છે, સાયકોલોજીકલ સફરિંગ, અને નોટ ઓનલી ફોર ધ પેશન્ટ, ફોર ધ હોલ ફેમિલી મેમ્બર્સ ઓર ફોર ધ હોલ કમ્યુનિટી, બધા માટે ઇટ બીકમ્સ અ લોટ ઓફ બર્ડન. એટલે દેટ ઇઝ વાય એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે બને એટલું જલ્દી તમે ડોક્ટરને બતાડો, ક્વોલિફાઈડ ડોક્ટરને બતાડો, કે ડોન્ટ ગો ફોર એની ક્વેક્સ કે એની ઇન્ફ્લુઅન્સર્સ ઇન્સ્ટાગ્રામ પર જે હોય છે. આમાં કેવું થાય છે, સ્કિન ડિસીઝ છે ને બધાને ખબર છે કે આને સફેદ દાગ થયો, આને પેમ્ફિગસ થયું, તો એમાં શું થાય છે કે મને લોકો શું કહે છે, ક્યાં કહે ગે લોગ, એટલે એના પ્રમાણે કેમ થાય કે આને આ થયું એના લીધે ડિપ્રેશનમાં જાય, અને ડિપ્રેશનમાં જાય એટલે પાછું ફ્લેરઅપ થાય, એટલે વિશેષ સાયકલ ચાલે. એટલે બંને સાથે સાયમલ્ટેનિયસલી ટ્રીટ થાય એ પણ જરૂરી છે. એને પણ સમજાવો કે ક્યાં કહેંગે લોગ તો કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, તમે અંદરથી ખુશ રહો, દુનિયા જખ મારે છે. અને જે ડિઝીઝ છે એને મટાડો, પણ ડિપ્રેશન પણ સાથે ઓછું કરો. એટલે એના માટે કાઉન્સેલિંગ પણ એટલું જરૂરી છે. હવે આજે વિટિલિગોનું પેશન્ટ આવે તો હું પહેલાં તો એને પૂછું તારે ટ્રીટમેન્ટ કેમ કરવી છે, તને તારું શરીર વાલું નથી, તું કંઈ પણ ટ્રીટમેન્ટ કરીશ, ઓરલ ટેબ્લેટ લઈશ કે તારે એને બેસાડી જ દેવું છે, તો સ્ટીરોઇડ લેવી છે, ઇમ્યુનોસપ્રેસન્ટ લેવી છે, ગમે તેમ કરીને એને મટાડવું છે, તો એ જરૂરી છે. પહેલાં તો એને પૂછું કે તું તારી જાતને પૂછ કે તારે સફેદ દાગ ખરેખર મટાડવો છે, શેના ભોગે? તારું શરીર બગાડીને આ દવાઓ ખાઈ ખાઈને પછી તને બીજા રોગ આવશે તો તું એ અગત્યનું છે કે તને સફેદ દાગ દેખાય છે, અગત્યનું છે. સફેદ દાગ પહેલાં તો એને કોસ્મેટિકલી જ એને સમજાવું કે તું ખાલી એના પર કન્સીલર લગાવ, દેટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. તો શું કરો બીજું બધું ખાવાનું, તમે મેકઅપમાં ટાઈમ બગાડો છો, એક કન્સીલર લગાવો, ખાલી હાથને મોઢા પર થોડા લોંગ સ્લીવ કપડાં પહેરો, તો કશું કરવું ના પડે. અને શું કામ શરમાવાનું છે? આ ગાય, કૂતરા, બિલાડા સફેદ હોય છે, કાળા હોય છે, કાબરચિત્રા હોય છે, એ લોકોની ચિંતા છે? તો પછી આપણે હાવ ઊભો કર્યો છે. સાચી વાત છે. આઈ ગેસ વર્લ્ડ વિટિલિગો ડે આવશે હમણાં 25 જૂને છે, અને આ વસ્તુ બધા માટે બહુ જાણવી બહુ જરૂરી છે કે વિટિલિગો કોઈ એવી કન્ડિશન નથી જેનાથી તમને તમારા જીવને જોખમ થઈ શકે, પહેલી વસ્તુ, બરાબર? અને તે જે કીધું એ બહુ સાચું કીધું, અને હું પણ એ જ ફોલો કરું છું મારી પ્રેક્ટિસમાં, કે સૌથી પહેલા પેશન્ટને પૂછું કે તમારે એની ટ્રીટમેન્ટ કેમ જોઈએ છે, અને ફ્રોમ ધ સાયકોલોજીકલ આસ્પેક્ટ તમે એવું પૂછો ને કે કેમ જોઈએ છે, તો પેશન્ટ થોડું વિચારતું થઈ જાય, અને એ કારણો વિચારે કે ઓકે આ મને મારા માટે જોઈએ છે કે મારી આજુબાજુના લોકો માટે હું ટ્રીટમેન્ટ કરાવું છું. અને ઘણા બધા કેસમાં એવું થાય છે કે પેશન્ટ એક્સેપ્ટ કરી પણ લે છે, અને જે લોકોને બહુ જૂનું હોય છે, 10, 12 વર્ષ, 15 વર્ષથી વિટિલિગો હોય છે, દે આર નોટ બોધર્ડ અબાઉટ ઇટ. એ લોકોને એટલો ફરક ના, પણ હાઈટ ઓફ ધી પોઈન્ટ ત્યાં આવે છે
કે એ પોતાની જાત માટે બોધર નથી કરતા. કોઈ પેરેન્ટ્સને પપ્પાને કે હા. મમ્મીને છે તો એ એની જાત માટે બોધર નથી કરતા. પણ જ્યારે એમના દીકરો દીકરી પરણવાના થાય ત્યારે છોકરો છોકરી જોવા જવાનું થાય ત્યારે પહેલાં થાય કે આ મમ્મીને છે તો આને આવશે, ના હોય તો પણ એ વિચારે. એટલા માટે પેરેન્ટ્સ પણ ટ્રીટમેન્ટ કરાવવા આવે. હા દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ કે પોતાની જાત કરતાં દીકરાની જિંદગીનું વધારે દરેક પેરેન્ટ્સ એવું થાય એટલે ટ્રીટમેન્ટ એના માટે લેવા આવે. યસ અને પૂછાવે છે, ઘણા પૂછતા હોય છે કે અમે એક છોકરો જોયો એના પેરેન્ટ્સને હતું તો એના દીકરાને આવશે ભવિષ્યમાં. એટલે એ છોકરો કે છોકરીને હા પાડ્યું કે ના પાડ્યું એ પણ આપણા જવાબ ઉપર ડિપેન્ડ થાય. હા એટલે એમના દીકરાને આવશે ને દીકરાના દીકરાને આવશે કે નહીં એ પણ હા. વધારે ચિંતા હોય. પણ કોઈ પેશન્ટ એવું નથી પૂછતું કે એના પેરેન્ટ્સને હાઈ બીપી છે, બાયપાસ કરાયેલી છે, ડાયાબિટીસ છે, ડાયાબિટીસ છે, તો એ છોકરાને એનું આવશે કે કોઈને નહીં? તકલીફ એ તો નથી. શ્યોર આવવાનું છે. સ્ટ્રેસફુલ લાઈફ તો વધી જ રહી છે એટલે મા બાપને નહીં હોય એના તોય વધારે આવવાનું છે. એના વધારે તો ચાન્સીસ છે એની આવવાના. ચિંતા નથી કરતા, પણ પેલું વિટીલિગો છે વિટીલિગોની ચિંતા એની છે. ચિંતા કરશે. અને સૌથી મોટું બ્લેસિંગ ઓફ યુ બીઇંગ અ ડર્મેટોલોજિસ્ટ એઝ માય મધર ઇઝ સમથિંગ કે દિવ્યાના નાનીને વિટીલિગો છે પણ આપણે ડ્યુરિંગ ધ હોલ મેરેજ કે આટલા વર્ષમાં આપણે ક્યારે એ વસ્તુની ક્યારે ડિસ્કશન હા. નથી કરી. અને આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર ધેટ કે મને ખબર હતી તને ખબર હતી પણ આપણે કોઈ દિવસ આ વસ્તુનું ક્યારે એને વચ્ચે નથી આવવા નથી દીધી. આવવા ધેટ ઇઝ ધ બિગેસ્ટ હા. થિંગ કે અને એ તો નસીબમાં હોય તો એમને પણ કોઈને ક્યાં નથી થતું. ઓનલી વિટીલિગો નહીં, ગમે ત્યારે મેરેજના 1-2 વર્ષમાં કોઈક મોટી બીમારી આવી ગઈ તો શું કરો exact. તમે? એટલે હું તો મારા બધા પેશન્ટ્સને આવું પણ કહું છું કે કોઈ વિટીલિગો વાળું પેશન્ટ આવે તો કોઈ પણ પૂછે કે મને કેમ થયું, કે મારા ઘરમાં કોઈને નથી, કે મને બીજી કોઈ બી થાઇરોઇડ નથી, ડાયાબિટીસ નથી, બીજું કોઈ ઓટોઇમ્યુન કન્ડિશન્સ નથી, તો હું એમને ખાલી એટલું કહું કે વિટીલિગો એટલી રેન્ડમ વસ્તુ છે ને કે કાલે સવારે ઉઠીને મને થઈ શકે, હું સવારે ઉઠું મારા શરીર પર સફેદ ડાઘ હોય છે, એટલી રેન્ડમ છે કે મારા દૂરના ફેમિલીઝમાં કે કોઈને નથી, કે મને બીજી કોઈ તકલીફ નથી તો પણ થઈ શકે. હા. અને બીજું એ છે કે તમે જેટલું ફોકસ કરો ને, એક વ્હાઈટ પેચ જોયો ને પછી એમ થાય કે આ કેમ થયો, આ મને સફેદ ડાઘ થયો, મને સફેદ ડાઘ થયો, પછી ડૉક્ટર પાસે જાઓ તો એ પછી એને જેટલું પેમ્પર કરો એના પર ફોકસ કરો એટલું એ વધે છે. હા. એન્ડ નિગ્લેક્ટ ઇટ. એને ધ્યાન ના આપો, કંઈ નથી, મને કશું જ નથી, હું તંદુરસ્ત છું, આટલું પણ રોજ સવારે ઉઠીને બોલીએ તો પણ એ બહુ મોટી ઇફેક્ટ કરે છે. હા. એને છે ને આ અત્યારની જનરેશનમાં સેલ્ફ અફર્મેશન્સ કહેતા હોય છે અચ્છા, લોકો. એવું ખબર નથી હા, પણ હું કે અમે લોકો થેરાપીમાં ઘણીવાર કહેતા હોઈએ કે તમારે રોજ સવારે અરીસામાં જોઈને 5 એવી વસ્તુઓ બોલવાની તમારા જાત માટે, તમારા મગજ માટે, શરીર માટે, કે તમે હેલ્ધી રહો. એટલે એ જ કે આપણે આપણા માઇન્ડને આપણે ટ્રેન કરીએ પોઝિટિવ હા. સાઈડ તરફ વાળવા માટે. અને આ વસ્તુ મને નાનપણમાં તે પપ્પાએ બુવાએ બધાએ કીધેલું છે કે હંમેશા પોઝિટિવ બોલવા. હા. જે અત્યારે આટલું લેટ મને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડી કે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ફોર ઓવરઓલ વેલબિંગ. સાચી વાત છે. એ વસ્તુ ઘણા જનરેશન્સથી ચાલતી આવે છે પણ હવે ધીમે ધીમે એના માટે રિસર્ચ બિલ્ડઅપ થયો છે કે હવે એ ભણાવવામાં આવે છે. બોલો ઈશાન, બોલો. કેવી રહે છે ઓપીડી? સરસ, સેટિસ્ફાઈડ. તો કઈ રીતે નક્કી કરે કયા પેશન્ટને તારે સાયકોથેરાપી આપવી છે કે હિપ્નોથેરાપી આપવી છે કે મ્યુઝિક થેરાપી આપવી છે, એ તને કઈ રીતે તું આમ પકડી લે? પહેલા તો એટલું અસેસ કરવાની, પહેલા તો એ ખબર પાડવાની જરૂર પડે કે પેશન્ટને ખરેખર જરૂર છે કે નહીં. હવે ઘણીવાર કેવું થાય કે પેશન્ટને લાગે કે પ્રોબ્લેમ છે પણ ખરેખર એ પ્રોબ્લેમ એની લાઈફમાં ક્યાંય એટલું ઇન્ટરફિયર ના કરતો હોય ને એ એની સાથે ડીલ કરતા જ હોય. અને પ્રોબ્લેમ જે છે એમના કંટ્રોલની બહારનો હોય. જેમ કે હવે બોસ ગુસ્સો કરે છે અને ડેડલાઇન્સ છે માથા ઉપર, તો એમાં તમારો કોઈ રોલ નથી, તમે શું કરવાના છો, અને બીજે ક્યાંય એટલી અફેક્ટ નથી થઈ. તો એ વસ્તુમાં ખાલી એમને સમજાવવાની જરૂર હોય છે કે બધી વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી. ઘણી બધી વસ્તુ એવી હોય છે દેટ ઇઝ બિયોન્ડ અવર કંટ્રોલ. જે આપણે વિટીલિગોમાં વાત કરી કે બધું વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી. અને ઘણીવાર પેશન્ટ્સ એટલા ડિપ્રેસ્ડ કે એન્શિયસ કે એવા બધા હોય એમાં આપણે અલગ અલગ ટાઈપની થેરાપીઝ આપી શકીએ. હવે હિપ્નોથેરાપી છે, મ્યુઝિક થેરાપી છે, કે પછી બીજી કોઈ પણ ટ્રેડિશનલ સાયકોથેરાપી, એ બધી થેરાપી દરેક પેશન્ટમાં અલગ અલગ હોય. મારો અપ્રોચ એવો છે કે કોઈ એક થેરાપીથી જ
ટ્રીટ કરું કે કોઈ એક પેશન્ટમાં પર્ટિક્યુલર હિપ્નોથેરાપી યુઝ કરવી કે કોઈ પર્ટિક્યુલર પેશન્ટમાં CBT યુઝ કરવી, મારું એવું માનવું નથી. હું એવું માનું છું કે બધી થેરાપીમાંથી એ પેશન્ટને જે વસ્તુથી વધારે ફાયદો લાગુ થતો પડતી હોય, જે વસ્તુથી વધારે ફરક પડતો એ બધું ભેગું કરીને આપણે પેશન્ટને એડવાઇસ કરવાનું. હવે પેશન્ટને થેરાપી લેવી કે ના લેવી એ પેશન્ટની ઈચ્છા છે. આપણે એટલું કરી શકીએ કે જો આટલું આપણે કરી શકીએ તારા કેસમાં, આથી આપણે વોટ યુ આર કમ્ફર્ટેબલ વિથ. શરૂઆતમાં બધા સાથે કમ્ફર્ટેબલ ના હોય, પછી મારી સાથે જેમ જેમ વધારે સેશન્સ થાય એમ ધીમે ધીમે દે સ્ટાર્ટ એક્સેપ્ટિંગ ને પછી ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો હિપ્નોથેરાપી વિશે બી ઘણા બધા લોકોમાં બહુ ડર ને એવું હોય છે, તો એ વસ્તુ દૂર કરવામાં પણ ઘણો સમય જતો હોય છે. પણ એમાં હું આઈ જસ્ટ લેટ ધેમ બી કે ધીમે ધીમે મારી સાથે થોડાક સેશન્સ રેપો બિલ્ડ થાય પછી એ વસ્તુ ઇઝી થઈ જાય. પણ એ પણ સાચી વાત છે કે મોલસ્કમ જેવા મોલસ્કમ પણ હિપ્નોથેરાપીથી નીકળી જાય છે. મોલસ્કમ કરતા વોર્ડ્સમાં વધારે એવિડન્ટ છે કે હિપ્નોથેરાપીથી, ખાસ કરીને ચિલ્ડ્રનમાં. એટલે ચિલ્ડ્રનમાં છે ને એ લોકો બહુ ઇઝીલી હિપ્નોટાઇઝ થઈ જાય. ઇવન પોતાની મેળે પણ એમનું જે માઇન્ડ હોય, સબકોન્શિયસ માઇન્ડ હોય, એમનું જે ઇમેજિનેશન હોય એ બહુ જ એક્ટિવ હોય. એટલે આપણે એમને કહીએ ને, ભલે હિપ્નોથેરાપી આપણે વર્ડ યુઝ કરતા હોઈએ પણ મેઇનલી આપણે એમને એ જ કહીએ કે તમે પોતાની જાતને સજેશન્સ આપો. જેમ કે આપણા ગુજરાતમાં અમુક ડોક્ટર્સ છે જે ખાલી હિપ્નોથેરાપીથી વોર્ડ્સ ટ્રીટ કરે છે, રાઈટ, ખાસ કરીને ચિલ્ડ્રનમાં. તો મેં એમને પૂછ્યું કે કઈ રીતે કરો છો, કે ઇટ ઇઝ નોટ રોકેટ સાયન્સ, કે એમાં કંઈ બહુ મેજર પેલું નથી. ઇટ ઇઝ જસ્ટ લાઈક સેલ્ફ સજેશન, જેવું આપણે હમણાં વાત કરી કે પોઝિટિવ અફર્મેશન. તો બહુ સિમ્પલ ટ્રીક છે કે તમે કોઈ પણ બાળકને કહો કે રાત્રે ઊંઘતા પહેલા એવું રોજ વિચારતા સૂઈ જાય કે મારા બોડીની જે ઇમ્યુન સિસ્ટમ છે એને એ વોર્ડને મારી રહી છે, બરાબર, એ વોર્ડને ડિસ્ટ્રોય કરી રહી છે. હવે આ વસ્તુ આપણે અલગ અલગ રીતે કહી શકીએ કે સપોઝ કોઈને સુપરમેન ગમે છે, કોઈને આયર્ન મેન ગમે છે, કોઈ છોકરાને, તો એને કહીએ કે આયર્ન મેન આવી રીતે રોજ રાતે તારે એવું વિચારવાનું કે મારા બોડીમાં આયર્ન મેન મને સારું કરી રહ્યો છે. તો એ જે સેલ્ફ સજેશનથી સેલ્ફ ઇમ્યુનિટી ડેવલપ થાય ને એનાથી વોર્ડ્સ રિઝોલ્વ થતા હોય છે. હવે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં ઓવરઓલ, નોટ ઓલ બધા, પણ ઓવરઓલ આપણે રિસર્ચ બાબતે થોડાક પાછળ છે. એટલે આ બધી વસ્તુ એટલું ઇઝીલી રિપોર્ટ નથી થતી કે આ વસ્તુ પર કેસ સ્ટડીઝ નથી બનતા. સો ધીસ ઇઝ અ પર્સનલાઇઝડ એક્સપિરિયન્સ રાધર દેન પ્રૂવન ટ્રીટમેન્ટ, એવું છે. અને સાથે એવું પણ છે કે બધા સેલ્ફ હિલિંગ પણ અમુક ડિઝીઝ સ્કિનમાં તો ઘણા બધા એવા હોય છે કે સેલ્ફ હિલિંગ હોય. જો આપણને જશ મળવાનો હોય તો એ મટી જાય, થાય કે આ ડૉક્ટરથી સરસ થયું, એટલે એમાં પણ ફેર પડે છે. એટલે આપણે એને સેલ્ફ હિલિંગમાં પણ એ વધારે સપોર્ટ આપે. હા, પોઝિટિવ થિંકિંગ પણ હોય, સજેશન તું સમજાવે અને સાથે એને મટવાનું ફેઝમાં આવેલું હોય તો જલ્દી મટે. એટલે એ જે સ્ટેટ છે ને, આપણે રાત્રે સૂતા હોઈએ એની પહેલા અને સવારે જાગીએ એના પછીનું તરત, એ જે સ્ટેટ્સ હોય એને હિપ્નોપોમ્પિક ને હિપ્નોગોજિક સ્ટેટ્સ કહેવાય. એ ઓટોમેટિક ટ્રાન્સ સ્ટેટ હોય. એટલે એ સ્ટેટમાં તમે જે વિચારો કે જે પણ સજેશન્સ આપો ને એ સીધા સબકોન્શિયસ માઇન્ડ ઉપર અસર કરે, અને સબકોન્શિયસ માઇન્ડ પર અસર કરે એટલે ફિઝિયોલોજીકલ પણ એ બધા ચેન્જીસ થાય. એટલે બાળકને રાત્રે સૂતા પહેલા કહીએ કે આવું કર તો અને એ કરે. જેવું આપણે એમને વાર્તાઓ સંભળાવીએ રાત્રે સૂતા પહેલા, તો એ વાર્તામાં પણ આપણે એ વસ્તુ ઇન્ક્લુડ કરી શકીએ. જે વાર્તામાં આપણે એવી ટાઈપના સજેશન્સ કે એવી ટાઈપની વાર્તાઓ કહીએ તો એ લોકોના વેલ્યુઝ છે, મોરલ્સ છે, બિલીફ્સ છે, એ રીતે એમના ઘડાય. અને એટલે જ નાના બાળકો માટે રાત્રે વાર્તા સાંભળીને ઊંઘવું એ ખાલી એમને ઊંઘાડવા માટે નથી, પણ એમનું માઇન્ડ ડેવલપ કરવા માટે, એમનું ઇમેજિનેશન ડેવલપ કરવા માટે અને એમનું ઓવરઓલ ગ્રોથ માટે પણ એટલું જ જરૂરી છે. એટલે બાળક માટે સારી વસ્તુ છે. તારા કોઈ પેશન્ટ એવો યાદગાર છે કે કાઉન્સેલિંગથી કે સાયકોથેરાપીથી બહુ સરસ થઈ ગયો, એવું મેં કહ્યું મારે અનાયાસે થયું, તે અનાયાસે નહીં પણ ઇન્ટેન્શનલી એવી રીતે કોઈ પેશન્ટ, કેટલા પેશન્ટ એવી રીતે સરસ થયા, અને એમાં કોઈ યાદગાર પેશન્ટ ખરું? એવા યાદગાર પેશન્ટ્સ તો નથી, પણ ઘણા પેશન્ટ્સ છે એવા કે જેમાં બે વસ્તુ સાથે એડ્રેસ કરવાથી મારે મેઇન કેવા પેશન્ટ્સ આવે કે જે ઘણા ટાઈમથી ટ્રીટમેન્ટ લેતા હોય પણ એમને ટ્રીટમેન્ટથી ફરક ના પડતો હોય, અને પછી જ્યારે
એમનું સાયકોલોજીકલ પણ ઇશ્યુઝ એડ્રેસ કરવામાં આવે ત્યારે બે વસ્તુ સાથે ચાલુ કરવાથી એમનું દવાઓ ઘણી ઘટી જાય અને એ લોકોને રિલીફ મળે. એટલે જેમને રિકરન્સ થતા હોય એમને ઓછું થાય. એટલે ખાસ કરીને અમુક ઓટોઇમ્યુન કન્ડિશન્સમાં આ વસ્તુ બહુ એવિડન્ટ જોવા મળે છે કે સ્ટ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઓટોઇમ્યુન છે ને અર્ટિકેરિયા છે, અર્ટિકેરિયામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસનો રોલ. એ બધા કેસીસમાં પેશન્ટના રિકરન્સના રેટ્સ ઘણા ઘટી જાય. અને ખાલી કાઉન્સેલિંગ, હું તો એવું પણ નથી કહેતો કે સાયકોથેરાપી આપવાની જરૂર છે કે સાયકોડર્મેટોલોજી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ખાલી પ્રોપર કાઉન્સેલિંગ, પેશન્ટને આપણે સાંભળીએ, નોન જજમેન્ટલ અપ્રોચ છે, એ બધું કરવાથી જ પેશન્ટને એટલું સારું લાગે છે ને કે ઓટોમેટિકલી એમનામાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. એમાં બહુ બધું એના પર પણ ફરક પડે કે પેશન્ટ ડોક્ટર પર કેટલું બિલીવ કરે છે. એ જેટલું બિલીવ કરે એટલી દવાઓ પણ એટલું વધારે અસર કરે. તો એ વસ્તુ બહુ જરૂરી છે કે પેશન્ટને આપણે પ્રોપર સાંભળીએ. અને મેં તો આટલા વર્ષોથી તારી પ્રેક્ટિસ જોઈ છે એટલે મને ખબર છે કે વોટ ઇઝ યોર અપ્રોચ, અને એ જ વસ્તુ મને બહુ જ કામમાં લાગી છે આ આખા બધામાં. ડેટ ઇઝ અ ગુડ થિંગ. અને મોરલથી પ્રેક્ટિસ કરવી એ બહુ અગત્યનું છે. અને પેશન્ટને સાંભળો, એને ડિટેલમાં, એની સાથે થોડા ડૉક્ટરને પેશન્ટનું અંતર ઘટાડીને થોડાક એના જેવા પણ થઈ જઈએ તો પેશન્ટને બહુ જ ગમતું હોય છે. જાય ત્યારે કહેતું જાય, ડૉક્ટર તમારી સાથે બહુ મજા આવી. બસ આ શબ્દ સાંભળીને આપણું બધું બસ એમ થાય કે ફૂલફિલ થયું આપણું મિશન. મારે ઘણા પેશન્ટ વર્ષ 2 વર્ષ પછી પાછા આવે કે ખાલી એમ જ બસ તમને મળવા આવ્યા. પેલું તો સરસ થઈ ગયું પણ તમને મળવા આવ્યા. અને એ સરસ થઈ ગયો મને ખબર ના આવે. મને નવાઈ લાગ્યા કરે કે આ પેશન્ટ પાછું કેમ ના આવ્યું, એને વધારે ખરાબ થયું કે શું થયું. ને પછી વર્ષે પાછા કે સાહેબ એ તો મટી ગયું, આ તો હું તે ખાલી તમને મળવા. અથવા તો બીજા કોકને લઈને આવે. હા, કે મને મટ્યું હવે આને લઈને આવ્યો. સાચી વાત છે. ઈશાન, એવી કઈ વસ્તુ છે કે રોજ પેશન્ટ કરવું જોઈએ નથી કરતું, સ્કિન કેર માટે, ડેઇલી કેર માટે, કે હજુ આપણા પેશન્ટ એને જલ્દી આત્મસાત નથી કરી રહ્યા અને આપણે વધારે સમજાવવું પડે બહાર દઈને વારે વારે? એટલે સૌથી પહેલી વસ્તુ એ જ કે આપણે જ્યારે લાઇફસ્ટાઇલ ચેન્જીસની વાત કરીએ ને તો પણ અલ્ટિમેટલી દે કમ બેક ટુ કે સ્કિન, કે મારે સ્કિનને સારું કરવા શું કરવું જોઈએ. તો સ્કિન ઇઝ જસ્ટ અ સ્મોલ પાર્ટ ઓફ યોર હોલ લાઈફસ્ટાઈલ. કે તમારું ઇન્ટરનલ સિસ્ટમ જે છે સ્કિન એ વસ્તુને રિફ્લેક્ટ કરે છે. એટલે જો તમે સ્ટ્રેસમાં હો તો તમને ડાર્ક સર્કલ્સ થાય, ઊંઘ પૂરી ના થાય તો ડાર્ક સર્કલ્સ થાય, એકને થાય, ડલ સ્કિન થઈ જાય. અને ખાસ કરીને જ્યારે ડલ સ્કિનની વાત આવે ને ત્યારે પેશન્ટ માટે એ સ્વીકારવું બહુ અઘરું થઈ જાય છે કે આની પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે, અપાર્ટ ફ્રોમ કે સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર કે સિરમ. એટલે એ વસ્તુ લોકોને જાણવી બહુ જરૂરી છે કે સ્કિન ઇઝ અ પાર્ટ ઓફ લાઈફસ્ટાઈલ, સ્કિન ઇઝ નોટ અ સેપરેટ ઓર્ગન. જે આપણે મેન્ટલ હેલ્થને કહીએ છીએ કે માઇન્ડ સેપરેટ વસ્તુ નથી, એ રીતે સ્કિન પણ સેપરેટ વસ્તુ નથી. એટલે એ વસ્તુ સમજાવવાનું ક્યારેક અઘરું થઈ જાય છે. અને બીજી વસ્તુ કે બેઝિક તમે કોસ્મેટિક એંગલથી વાત કરીએ, એસ્થેટિક એંગલથી, તો બેઝિક 3 વસ્તુ તમે રૂટીન સ્કિન કેરમાં વાપરો ને તો ધેટ ઇઝ મોર ધેન ઇનફ. અને વધારે વસ્તુઓ કરતાં કન્સિસ્ટન્સી વધારે મહત્વની છે. કે ખાલી ફેસ વોશ કે ક્લિન્ઝર, મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન, એટલું 3 વસ્તુ તમે રેગ્યુલર વાપરો ને 3-4 મહિના કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, તો પણ તમને બહુ જ સારું રિઝલ્ટ જોવા મળી શકે. રાધર દેન જે હમણાં કોરિયન સ્કિન કેર રૂટીન ને બધા સ્કિન કેર રૂટીન આવ્યા છે જે 7 સ્ટેપ ને 10 સ્ટેપ સ્કિન કેર રૂટીન છે. તો એ વસ્તુ પણ જરૂર છે કે જ્યાં સુધી બેઝિક પ્રોપર નહીં થાય ત્યાં સુધી તમે ગમે એટલા સ્ટેપ્સ કરશો એ કામ નથી કરવાના. તો એટલે સ્કિન કેર તમે માનો છો એટલું અઘરું નથી. સ્કિન કેર ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇટ ઇઝ મેન્ટ ટુ બી સિમ્પલ. અને બીજું હું તો એવું પણ માનું છું કે આ બધો મીડિયાનો પ્રતાપ છે. બેઝિકલી આટલી બધી સ્કિનની કેર, એટલે આ સ્કિન પર ગ્લો લાવવા આમ કરો, સ્કિન સારી કરવા આમ કરો, પણ એ બધું ટ્રાન્ઝિયન્ટ છે. પેશન્ટ સમજતા નથી. એને બધું કરી જ લેવું છે કે ઉપર સરસ મારી સ્કિન કરી દઉં, પછી શું થશે એનો વિચાર નથી કરતા. અને એવા કેસ પણ બહુ જ આવે છે કે ડીપિગમેન્ટિંગ એજન્ટ લગાવીને અને પછી આપણી પાસે આવે એકદમ બ્લેક સ્કિન લઈને, ડલ સ્કિન લઈને. એ બરાબર, તારી વાત સાચી છે. અને બધાને બ્લિંકિટની જેમ 10 મિનિટમાં રિઝલ્ટ જોઈએ છે કે હાલ ને હાલ રિઝલ્ટ જોઈએ.
અને બીજું મેરેજ ટાઈમમાં બહુ બધાને કરવું હોય છે કે મેરેજ આવે છે, ચલો આપણે સ્કિન ગ્લો કરીએ. આ પછી મારે એ સમજાવવું પડે કે પછી તારાથી મેકઅપ નહીં થાય, તું બધી ટ્રીટમેન્ટ કરાવીશ, તારી સ્કિન થોડી સેન્સિટિવ થઈ જશે. તડકામાં વરઘોડામાં તું તડકામાં એવાય પેશન્ટ પણ આવેલા છે, પછી વરઘોડામાં જાય સ્કિન ટ્રીટમેન્ટ કરાવીને અને સ્કિન સનસ્ક્રીન ને બધું ભૂલી જાય, મેકઅપવાળા પાસે જઈને મેકઅપ કરાવે, પછી જુઓ બીજા દિવસે કેવા લાલ લાલ થઈને આવે. એટલે આમાં એ વસ્તુ પણ જરૂરી છે ને કે વેન યુ આર ગોઈંગ ટુ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ, તમે કોઈ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ તો દે વિલ ઓલવેઝ ટેક કેર ઓફ ધ સાઇડ ઇફેક્ટ્સ, કે એ લોકો એવી હાર્શ ટ્રીટમેન્ટ્સ નહીં કરે કે જેનાથી તમને કોઈ સાઇડ ઇફેક્ટ થાય. હા, એવું ચોક્કસ થઈ શકે કે તમે જેટલું એક્સપેક્ટ કરો છો એટલું ના મળે, પણ દે વિલ મેક શ્યોર કે તમે સપોઝ ભૂલથી સનસ્ક્રીન લગાવવાનું ભૂલી ગયા તો પણ ધ ટ્રીટમેન્ટ વિલ નોટ બી ધેટ હાર્શ કે તમને તડકામાં જઈને રેડનેસ કે પેલું બધું થઈ જાય. હા, અને હું તો એવું માનું કે ટ્રીટમેન્ટ આપવાનું બધું કરવાનું, પણ અઠવાડિયા 10 દિવસ પહેલાં બંધ કરી દેવાનું અને સનસ્ક્રીન પર વજન આપવાનું. હા, કે તું બધું જ કરજે પણ પહેલું સનસ્ક્રીન Sunscreen લગાવજે, લગાડ. પછી તારે જે કરવું એ કર. અને રાઉન્ડ ધી ક્લોક એ તો યાદ રહેતું જ નથી. 3-3 કલાકે લગાવવાનું, 2-3 કલાકે રિપીટ કરવાનું. એ 10 વાર બોલીએ ત્યારે મગજમાં ઉતરે. એટલે હું તો સનસ્ક્રીન ઘરમાં જ રહું છું. એટલે સનસ્ક્રીનમાં એ જ છે કન્સિસ્ટન્સી, તમે કેટલું કન્સિસ્ટન્ટલી લગાડો છો. અને એ કન્સિસ્ટન્ટલી લગાડવા માટે પણ સનસ્ક્રીન કેવું કે હેન્ડી હોય તો સારું પડે. બધે એક રાખ્યું હોય, ઓફિસના ડ્રોવરમાં રાખ્યું હોય, ઘરે રાખ્યું હોય, તો એ વસ્તુ બહુ કન્વિનિયન્ટ પડે. એટલે એવું હેબિટ આપણે નાની નાની બિલ્ડ કરીએ તો લોકો ઘણું સારી રીતે એ વસ્તુને ફોલો કરી શકે. સાચી વાત છે. તું એકનેની ટ્રીટમેન્ટમાં તારું સાયકોડર્મેટોલોજીસ્ટ તરીકે કઈ રીતે તું એને કયા એપ્રોચથી જુએ? એકનેમાં છે ને બહુ જ બધા ફેક્ટર્સ કામ કરતા હોય. રાઈટ ફ્રોમ પેશન્ટની એજથી લઈને પેશન્ટનું આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, ડાયટ છે, લાઇફસ્ટાઈલ છે, બધું. એટલે આ બધું બધામાં કામ કરે. પણ એકને કેવી વસ્તુ છે કે એકને ફેસ ઉપર થાય અને ટીનેજ યર્સમાં થાય કે જ્યારે લોકો પોતાની ઇમેજ માટે બહુ કોન્શિયસ હોય. અને બધાને થતા હોય પણ બધાને અલગ અલગ ફેઝમાં થાય. અમુક લોકોને 10મા ધોરણમાં થઈ જાય, અમુક લોકો 21-22 વર્ષના થાય ત્યાં સુધી ના થાય. એટલે જે 10મા ધોરણમાં જેને થયું હોય ને એ ઓલવેઝ એવા લોકો સાથે કમ્પેર કરે જેને એ ટાઈમે ના થયા, એટલે એ લોકો ટ્રીટમેન્ટ લેવા આવે. પછી જેમને મોડા એજ પર થાય તો એ લોકોની સામે એવા જ લોકો દેખાય કે જેમની સ્કિન એમનાથી વધારે હેલ્ધી છે, કે જેમને એકને નથી. એટલે એનાથી લોકોનું સાયકોલોજીકલ ડિસ્ટ્રેસ બહુ વધી જાય. એટલે એ જાણવું બહુ જરૂરી છે કે એકને છે એના પ્રમાણમાં સાયકોલોજીકલ ઇફેક્ટ કેટલી છે. ઘણીવાર નોડ્યુલોસિસ્ટિક એકને હોય તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે એનાથી એને ફિઝિકલ બી એટલું થાય છે અને મેન્ટલી પણ એટલું થાય છે. ઘણીવાર પણ 1 કે 2 પેપ્યુલ હોય પણ એ પણ એનાથી પણ લોકોને બહુ જ સ્ટ્રેસ થતો હોય અને ધે માઇટ ગો ઇન્ટુ ડિપ્રેશન છે કે સોશિયલ આઇસોલેશન છે, ઘણું બધું સિવિયર થઈ જતું હોય છે એનાથી. સો એ કેસમાં એમનું બેકગ્રાઉન્ડ જાણવું બહુ જરૂરી છે અને એ લોકો કેવા એન્વાયરમેન્ટમાં રહે છે, કોની સાથે રહે છે, કોની સાથે કમ્પેર કરે છે, એ વસ્તુ જાણવી પણ બહુ જરૂરી છે. અને આપણું કલ્ચર પણ એવું છે, સામે મળે ને એટલે પહેલી વાર આ તને શું થયું, હા આટલો મોટો ખીલ થયો છે, ચાલ પેલા ડોક્ટર પાસે તને લઈ જવું, હા તું આને બતાય, અને અથવા તો એમ કહે છે તું આ લગાવ, આનાથી સરસ થઈ જશે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ઘણા બધા ટીનેજર્સ આવે છે જેમને ખીલની નથી પડી હોતી પણ એમના પેરેન્ટ્સને પડી હોય છે. હું એમને પૂછું કે તને લાગે છે કે આની દવા કરાવી છે, તો ના, કે આ તો મારા મમ્મી લઈને આવ્યા છે મને. કેમ કે એના મમ્મીએ બધું ફેસ કરેલું છે જ્યારે એ ટીનેજમાં હતા, કે જ્યારે એમને ખીલ થયા ને પછી ખાડા રહી ગયા છે ને હજુ સુધી એમને એવું છે કે મને કેમ ખાડા રહી ગયા. એવું એમના છોકરાને ના થાય એટલે પહેલો દાણો ફૂટે એવું તરત દવા માટે લઈ આવે. અને ઘણીવાર પેરેન્ટ્સ પણ એવા પણ હોય છે ઓવર કોન્શિયસ. હવેના પેરેન્ટ્સ નો ડાઉટ, પહેલાં અમે હતા ને હવેના પેરેન્ટ્સ તો વધારે કેરિંગ છે, વધારે કોન્શિયસ છે. એટલે પછી પેલા છોકરાએ તો એકને નોટિસ ના કર્યો હોય તો પણ લઈ આવે. અને ઘણીવાર એવું પણ મારે કહેવું પડે કે ભાઈ તું શેમાં છે, 10મામાં કે 12મામાં, તો તું પહેલાં ભણવા પર ફોકસ કર. આના પર થોડી દવા લગાવવાની આપું છું પણ પછી બહુ ડોક્સી કે મિનોસાઇક્લિન ખાઈને તારું પેટ બગાડીને ભણવાનું ના બગાડીશ, એવું પણ કેવું પડે. એટલે એ ટાઈમે આપણે પણ એ વસ્તુ એમને રિયલાઇઝ કરાવવી પડે કે અત્યારે આ સ્ટેજ ઓફ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ શું છે. વેધર એકને ઇમ્પોર્ટન્ટ છે, ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે, કરિયર ઇમ્પોર્ટન્ટ છે,
રિલેશનશિપ્સ ઇમ્પોર્ટન્ટ છે. અને જો એ બધામાં ક્યાંક ઘણીવાર એવું થતું પણ હોય કે એકનેના લીધે ત્યાં ફરક પડતો, કે એકનેના લીધે સ્કૂલે જવાનું બંધ કરી હા, દીધું એટલું હોય, બધું કે તો. ટ્યુશનમાં જવાનું બંધ કરી અને દીધું, ઓફકોર્સ પાછળથી એને પિગમેન્ટેશન ને એકને સ્કાર સ્કાર ના રહે રહી એ જાય, તો ધ્યાન રાખવું એ જ આપણે પડે ધ્યાન છે. રાખવું પડે. એટલે આપણા માટે એ ડિસાઈડ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ હા. થઈ જાય કે કયા એકનેને કેટલી ટ્રીટમેન્ટ આપવી ને ક્યારે કેટલી કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી. એક્ઝેક્ટલી. ત્યારે એવા કેવા પેશન્ટ આવે છે કે જે પોતાની સ્કિનને વિદેશીઓ કરતાં આપણી ઇન્ડિયન સ્કિનને થોડું અલગ રીતે જોતા હોય? બધા જ ઓલમોસ્ટ ઓલ ઓફ અસ, આપણે બધા એવા એન્વાયરમેન્ટમાં મોટા થયા છે કે નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે ફેર સ્કિન ઇઝ ગુડ સ્કિન, ફેર સ્કિન ઇઝ બ્યુટીફુલ, બરાબર. અને એ વસ્તુ તોડવામાં મને પોતાને અને આજુબાજુ લોકોની સાથે એ વસ્તુ કરવામાં મને પોતાને પણ ઘણો ટાઈમ લાગે. કે આફ્ટર આઈ અન્ડરસ્ટુડ કે વોટ ઇઝ ડર્મેટોલોજી, સ્કિનમાં શું હોય, તો એ વસ્તુ આપણા જીન્સમાં તો નહીં પણ આપણા મગજમાં નાનપણથી ફિટ કરવામાં આવી છે કે ફેર સ્કિન ઇઝ બ્યુટીફુલ. અને એનું બહુ સીધું રીઝન છે કે આપણે બહુ વર્ષો સુધી ગુલામ રહ્યા અંગ્રેજોના, અને એ જે મેન્ટાલિટી છે એ આટલા વર્ષો સુધી એવી ને એવી ચાલતી આવી છે. એટલે વી ફીલ કે બ્લેક સ્કિન ઇઝ બેડ સ્કિન ને ફેર સ્કિન ઇઝ વ્હાઇટ સ્કિન. એ લોકોએ પણ એવું પ્રોપોગાન્ડા કરેલો છે કે એ લોકોએ એવા સ્ટડીઝ બહાર પાડેલા છે કે જે બ્લેક સ્કિન પીપલ હોય ત્યાંના, એ લોકોમાં ક્રાઇમ રેટ્સ વધારે છે. યુએસમાં એવા પ્રકારના સ્ટડીઝ થયેલા છે કે જે બ્લેક સ્કિન પીપલ્સ છે ત્યાંના, જે આફ્રિકન અમેરિકન્સ કહેવાય, સો અને એ બાયસ્ડ સ્ટડીઝ છે, દે આર નોટ ન્યુટ્રલ સ્ટડીઝ, દે આર કન્ડક્ટેડ ફોર ધ આ જ વસ્તુને આગળ વધારવા માટે, સો દેટ ધે સ્ટે સુપીરિયર, ઇન્ટેન્શનલી કરેલા છે. એ બધું બહાર આવ્યું છે. આ સ્ટડીઝ પણ ઘણા વર્ષો પહેલાના છે, પછી એ બધું બહાર આવ્યું કે ધીસ વોઝ નોટ કરેક્ટ સ્ટડીઝ. પણ સ્ટીલ એ જે જમાનામાં જેમણે વાંચ્યું એમના મગજમાં તો એ વસ્તુ ફિટ થઈ ગઈ. અત્યારે પણ અનકોન્શિયસલી આપણે ક્યાંય બી જઈએ, અને સ્પેસિફિકલી યુરોપમાં, પેરિસમાં કે યુએસમાં, તો પીપલ આર લેસ ટ્રસ્ટિંગ ઓફ આફ્રિકન અમેરિકન, કે જે બ્લેક પીપલ હોય એમના પર ભરોસો મૂકતા એ લોકો બે વાર વિચાર. ઇન્ડિયન્સ માટે એટલું વધારે નથી જેટલું એ લોકો માટે છે, પણ સ્ટીલ ઇન્ડિયન્સ સાથે પણ એ વસ્તુ થાય છે. થાય છે, મેં તો જોયું છે. ઇવન આપણે ફરવા જઈએ ને બહાર, હમણાં લાસ્ટ ટાઈમ ક્યાં ગયા હતા? કાશ્મીર, સિંગાપુર, બાલી. હા હા હા, બાલી. તો એ લોકો આપણું પણ હોટલનું બુકિંગ હોય, અને આપણું વહેલું 12 વાગ્યાનું બુકિંગ હતું, 3 વાગે પહોંચીએ, અને હજુ તો રૂમ આપવા માટે બેસાડી રાખે, અને બીજું કોઈ ગોરું ફેમિલી આવે, અમેરિકન કે યુરોપિયન કોઈ પણ, એને ફટ દઈને બધું દોડીને સર કરીને બધી જ દવા, રૂમ એલોટ થઈ જાય, બધું જ થઈ જાય, એની સેવામાં બધા હાજર, અને આપણને કલાકો સુધી રાહ જોડાવે. હા, તમને રૂમ આપ્યો છે. હા, મે બી ડ્યુ ટુ ઇન્ડિયન સ્કિન ઓર ઇન્ડિયન પીપલ. હા, એટલે ધેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી એ વસ્તુ. પણ હા, ઇન્ડિયન્સના સ્કિનમાં ફેર સ્કિન માટે જે, અથવા તો ફેર સ્કિન માટે જે પ્રેજ્યુડાઇઝ છે કે આ વસ્તુ સારી, એ વસ્તુ આ બધી વસ્તુઓના આવા બધા એક્સપિરિયન્સીસ, એટલે ઇન્ડિયન માટે નહીં, બ્લેક સ્કિન માટે આઉટ ઓફ અવર નેશન, એટલે આ બાલી ને શ્રીલંકા ને બધે જ આવું છે. બધે જ. હા, એટલે આપણે અત્યારે જે ફેર સ્કિન બહુ સારી, એવું જે આપણને આપણા મગજમાં ફિટ થયેલું છે, એના રીઝન્સ આ બધા છે કે વર્ષો પહેલાનું આવું, અને એક ટાઈપનું જે આ લોકોએ સ્ટેટમેન્ટ ઊભું કર્યું છે કે ફેર સ્કિન ઇઝ સુપીરિયર ઓવરઓલ. સો પણ બીજું એ પણ જોઉં છું કે હવે એ વસ્તુ ધીમે ધીમે ચેન્જ થઈ રહી છે. લોકો, પીપલ આર બિકમિંગ અવેર. અને નાઉ લેટ્સ ટોક અબાઉટ સાયન્ટિફિકલી, બરાબર, એઝ ડર્મેટોલોજીસ્ટ we know કે how dark skin is much superior than fair skin. So dark skin માં મેલાનિન વધારે હોય, અને મેલાનિન નું કામ શું છે? મેલાનિન નું કામ યુવી રેસ સામે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું છે, રાઈટ? અને એ સ્કિનને પ્રોટેક્ટ કરતા ઇટ માઇટ ગેટ અ બીટ ડાર્કર, બરાબર, કે તડકામાં ડાર્ક સ્કિન ટેન થાય અને ફેર સ્કિન બર્ન થાય. સો મેલાનિન સ્કિનને બર્ન થતા બચાવે છે, સૌથી પહેલી વસ્તુ. અને જે કેન્સર્સ છે, જે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ છે, એની સામે મેલાનિન આર ધ પ્રોટેક્ટર્સ. કે જેમની ડાર્ક સ્કિન હોય એમને કેન્સર થવાના ચાન્સીસ, સન ઇન્ડ્યુસ કેન્સર થવાના ચાન્સીસ બહુ ઓછા.
અને એટલે જ ઓસ્ટ્રેલિયન્સ ને અમેરિકન્સમાં સ્કિન કેન્સર્સ ઘણા વધારે છે વધારે જોવા કમ્પેર્ડ ટુ ઇન્ડિયન્સ. અને એટલે જ મેં તો એક બહુ ફેમસ કોસ્મેટોલોજીસ્ટ, ફેમસ ડર્મેટોલોજીસ્ટ એવું બી કીધું છે કે ઇન્ડિયન સ્કિન ઇઝ ધ બેસ્ટ સનસ્ક્રીન ધેટ યુ હેવ. પરફેક્ટલી સેડ. કે સનસ્ક્રીન લગાડવાના પણ જે પર્પઝીસ છે ફોર ફેર સ્કિન પીપલ અને ફોર અસ, ધે આર ડિફરન્ટ. એ લોકો લગાડે છે ફોર ધ પ્રિવેન્શન ઓફ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ લાઈક સ્કિન કેન્સર્સ ને એન્ડ ઓલ. આપણે લગાડીએ છીએ ફોટો એજિંગ ના થાય, ટેનિંગ ના થાય, કે એજિંગ ના થાય એ વસ્તુ માટે. એટલે એ વસ્તુ સમજવી પણ બહુ જરૂરી છે કે વી આર ડાર્ક સ્કિન, તો વી આર બ્લેસ્ડ વિથ ડાર્ક સ્કિન. ઇટ ઇઝ નોટ સમથિંગ ટુ બી અશેમ્ડ ઓફ, અને ઇટ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ ધ મોસ્ટ હાર્મફુલ ઇફેક્ટ ઓફ સનરેઝ. હા ઈશાન, અરે બહુ વખત આપણે સાથે બેઠા. હા, બહુ મજા આવી, બહુ મજા આવી. આવી રીતે બેસવાનું બહુ ઓછું થાય છે. હા, એટલે આપણે છે ને આવું ડિસ્કશન્સ આપણે કરતા રહીશું. અને આજે બહુ બધું ડિસ્કસ થયું તમારી જનરેશનનું સ્કિન કેર થી માંડીને અમારી જનરેશનના પેશન્ટ સુધી કેવા કેવા ચેન્જીસ આયા છે. હે વિનમય? મને પણ ઘણું નવું જાણવા મળ્યું. અને તે જે પેલું સેન્ટેન્સ કહ્યું એ તો મને બહુ જ ગમ્યું કે ઇન્ડિયન સ્કિન ઇઝ itself is best sunscreen. હે વિનમય? That is the એટલે most. આપણે છે ને સનસ્ક્રીન લગાડવું જ નહીં, બરાબર, મોટા થઈએ ત્યાં સુધી. But what about wrinkles and other એટલે changes? ફોટો એજિંગ તો ખરું ને. Photo aging. એટલે ફોટો એજિંગ મોટી થાય પછી લગાડીશું સનસ્ક્રીન. ત્યાં સુધીમાં તો ઘણું નવું રિસર્ચ આવ્યું હશે. સો યસ, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ કન્વર્સેશન. મને બહુ આનંદ થયો અને ઇટ વોઝ અ વેરી ઓનેસ્ટ કન્વર્સેશન. તો મને પણ મજા આવી. ચલો ફરી વારે આવી રીતે બેસીશું આપણે આપણે. ફરી સ્પેસિફિક ટોપિક્સ સાથે આપણે આવા કન્વર્સેશન્સ કરીશું. ચોક્કસ Yes. ચોક્કસ.